સમાચારોની શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી મોદી એ 2 દિવસ વતનની મુલાકાતે છે, ત્યારે પીએમ મોદી એ જામનગર ખાતે પહોંચ્યા છે। એરફોર્સ સ્ટેશન પર તેમનું આગમન થયું છે। એમએલએ અને એમપીઝ સહિત અધિકારી પણ ત્યાં હાજર છે, ઉપસ્થિત છે। રાત્રિ રોકાણ લાલ બંગલા ખાતે તેઓ કરવાના છે। પીએમ મોદીને જામનગર વાસીઓ દ્વારા આવકારવામાં આવ્યા છે। જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા, જ્યાં જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે જામનગરના પદ અધિકારીઓ દ્વારા તેઓનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું। જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, જામનગર કલેક્ટર, કમિશનર અને જિલ્લા પોલીસ સહિતના લોકોએ પુષ્પ આપી અને પ્રધાનમંત્રીનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું। તેઓ એરફોર્સ સ્ટેશનથી રવાના થયા, ત્યારે આ કાફલો એ જામનગરના રોડ પર ફરી અને લોકોનું અભિવાદન ઝીલશે। પ્રધાનમંત્રી એ જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં એમપી અને એમએલએ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ફૂલો આપી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ જનમેદની ત્યાં મોટી સંખ્યામાં અત્યારે ઉમટી પડી છે, જે રેલી પેલા કાફલા દરમિયાન જ્યારે પ્રધાનમંત્રી એ આ તમામ વ્યક્તિઓને સંબોધન કરશે। અને આજ મુદ્દે સંવાદદાતા ઉપેન્દ્ર અમારી સાથે જોડાયા છે। ઉપેન્દ્ર, પ્રધાનમંત્રીએ જામનગરમાં પહોંચી ગયા છે અને હવે આગળનો કાર્યક્રમ શું છે? ચોક્કસથી જણાવી દઉં કે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। એરફોર્સ સ્ટેશનથી તેઓ હાલ અત્યારે જામનગર જે લાલ બંગલા સર્કલ ખાતે પહોંચી રહ્યા છે। હાલ જે રીતે જામનગરમાં અભિવાદન કરવામાં આવ્યું છે, લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને વડાપ્રધાન જે પશ્ચિમ બંગાળમાં જે રીતે મોટી ઐતિહાસિક જીત મેળવી છે, ત્યારે હાલ અત્યારે જે લોકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। જામનગરના પદાધિકારીઓ દ્વારા તેમનું એરપોર્ટ સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ હાલ અત્યારે જામનગર શહેરના જે મુખ્ય લાલ બંગલા સર્કલ છે, ત્યાં હાલ અત્યારે તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે। લોકો તેનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો એક અનેરો ઉત્સાહ જામનગરમાં જોવા મળી રહ્યો છે। ઉપેન્દ્ર, પ્રધાનમંત્રીનું લોકો ત્યાં સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, પણ તમે જુઓ રાત્રિનો સમય છે અને આ બધા વચ્ચે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છે। ચોક્કસથી કહી શકાય છે વડાપ્રધાન ત્રીજી વખત જામનગર આવી રહ્યા છે અને ત્રીજી વખત જામનગર પહોંચ્યા છે, ત્યારે જ મોટી સંખ્યામાં જે જામનગર વાસીઓ તેઓને અભિવાદન કરવા પહોંચ્યા હતા। જામનગર શહેરના જે ઓસ્વાલ સેન્ટરથી લઈને જામનગર શહેરના જે એરપોર્ટ સ્ટેશન સુધીના રોડ ઉપર બંને સાઈડ લોકોનો એક મોટી સંખ્યામાં, એટલે કે કહી શકાય કે મેળાવડો થયો હોય તે રીતેની જે જામનગર વાસીઓ જે નું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેની સાથે વાત કરીએ તો વડાપ્રધાન દ્વારા પણ તેઓને અભિવાદન ઝીલ્યું હતું અને હાલ અત્યારે જામનગરમાં એક ઐતિહાસિક તો પ્રધાનમંત્રી એ જામનગરની અત્યારે મુલાકાતે છે અને જામનગરમાં ખાસ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। તમામ એમપી અને એમએલએ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે અને ખાસ કરી ભાજપના જે નેતાઓ છે, જે દિગ્ગજો છે, અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા સહિતનાઓ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને લોકોમાં એક અનેરો ઉત્સાહ ત્યાં વ્યાપી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાત્રિનો સમય છે અને આ બધા વચ્ચે મોટી સંખ્યામાં ત્યાં મહિલાઓ પણ હાજર છે અને આ બધા વચ્ચે અર્જુન મોઢવાડિયા જેઓ પ્રધાનમંત્રીનું સન્માન કરી રહ્યા છે, તેમને શાલ ઓઢાડી રહ્યા છે અને શાલ ઓઢાડી તેમનું સન્માન કરી રહ્યા છે અને આ બધા વચ્ચે મહિલાઓ મોટી સંખ્યામાં હાજર છે। ખાસ કરી અને આકર્ષણનું કેન્દ્ર અહીં એ રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ હવે મહિલાઓ દ્વારા ખાસ બંગાળી પહેરવેશ ધારણ કરવામાં આવ્યું છે। આ રીવાબા જાડેજા, તેમના દ્વારા પણ પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવ્યું છે। કટાર જેવી એક શાહી વસ્તુ તેમને આપવામાં આવી છે ભેટ સ્વરૂપે અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। આ તમે તસવીરો પણ એકવાર જોઈ લો, જેમાં અસંખ્ય મેદની ત્યાં મોટી સંખ્યામાં ઉમટી પડી છે અને આ સાંસદ પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકાના તેઓ અને જામનગરના તેઓ પણ તેમનું સન્માન કરતા જોવા મળી રહ્યા છે। ખાસ ભગવાન કૃષ્ણની મૂર્તિ તેમને આપવામાં આવી છે અને આ ભેટ અને સોગાત સાથે તેઓ તેમને જામનગરમાં જાણે આવકારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, પ્રધાનમંત્રીનું આ જામનગરનો પ્રવાસ અને મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા છે। એમપી એમએલએઝ એ પ્રધાનમંત્રીનું સ્વાગત કરી રહ્યા છે, તેમને ભેટ આપી રહ્યા છે, વિગતો શું અને આગળનો કાર્યક્રમ કઈ પ્રકારે?
હાલારની ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું છે અને અત્યારે જે કાર્યક્રમ આપણે જોઈ શકીએ છીએ લાલ બંગલા ચોક પહોંચતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક અભિવાદન કાર્યક્રમ છે. કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો અને પશ્ચિમ બંગાળની ભવ્ય જીત પછી પહેલી વખત પ્રધાનમંત્રી પોતાના માદરે વતન ગુજરાત આવી રહ્યા છે અને એના જ કારણે પહેલા જ કાર્યક્રમમાં જામનગર અત્યારે પહોંચ્યા છે. લગભગ 10 વાગ્યા છે, છતાં પણ મોટી સંખ્યામાં જામનગર વાસીઓ અને ખાસ બંગાળી પરિવારો જે જામનગરમાં વસે છે એ બંગાળી પરિવારો, ત્યાંના મુસ્લિમ એટલે કે વોરા સમાજના સમુદાયના લોકો અને આગેવાનો ત્યાં હાજર છે અને એ અભિવાદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અત્યારે ત્યાં કરવામાં આવી રહ્યું છે. હાલારની ધરતી પર એક અદનું સ્વાગત છે એ કરવામાં આવી રહ્યું છે. અત્યારે દ્રશ્યો પણ આપણે જોઈએ છીએ કે બંગાળી પરિવારો જે છે એ બંગાળી પરિવારો દ્વારા સ્વાગત પ્રધાનમંત્રીનું કરવામાં આવી રહ્યું છે. જે હાલારી પાઘડી જે છે એ હાલારી પાઘડી પહેરાવીને પ્રધાનમંત્રીનું સ્વાગત અત્યારે ત્યાં કરાઈ રહ્યું છે. સાથે રાજ્ય સરકારના મંત્રી રીવાબા પણ ત્યાં હાજર છે, અર્જુન મોઢવાડિયા પણ ત્યાં હાજર છે, સ્થાનિક ધારાસભ્યો અને સાંસદ પૂનમ માડમ પણ આ કાર્યક્રમની અંદર હાજર છે અને રાત્રિ રોકાણ છે એ લાલ બંગલા એટલે કે સર્કિટ હાઉસ જામનગરનું છે. ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રહેશે. આવતીકાલે સવારે પ્રધાનમંત્રી હેલિકોપ્ટર મારફતે સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમ જે છે ત્યાં એના માટે સોમનાથ પહોંચશે અને સોમનાથમાં પણ આ જ પ્રકારે એક રોડ શો અને રોડ શો પછી સોમનાથ મંદિરમાં પૂજા અર્ચન કરવાના છે. પહેલી વખત સોમનાથ મંદિરનો જે શિખર છે એ શિખર ઉપર અભિષેક થવાનો છે અને એ લગભગ 90 મીટર ઊંચાઈથી અભિષેક થવાનો છે. પહેલી વખત. જી હિરેન, આપને અટકાઈશું. જી હિરેન. ભારત માતા કી, ભારત માતા કી. કેમ છો બધા? ચૂંટણીનો થાક ઉતરી ગયો? લાગ્યો તો થાક? આટલો ભવ્ય બીજે મળે પછી શેનો થાક લાગે? આ વખતે ગુજરાતે કમાલ કરી દીધી છે. વિધાનસભામાં જે થયું એના રેકોર્ડ તોડી નાખ્યા અને વિધાનસભામાં તો 50 વર્ષના રેકોર્ડ તોડ્યા હતા. સાથીઓ, આવતીકાલે સોમનાથના કાર્યક્રમ માટે મારે જવાનું હતું અને આજે સવારે કર્ણાટક અને તેલંગાણામાં હતો. અહીંના લોકોને થયું કે ભાઈ બધાને દર્શન થઈ જાય સારું, તો મારા માટે આનંદની વાત હતી કે મારા જામનગરના ભાઈઓને બધાને દર્શન થઈ જાય. સાથીઓ, ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી માટે એક અનેરો પ્રેમ છે, અનેક અનેક આશીર્વાદ. વર્તમાનની રાજનીતિની સ્થિતિ એવી છે કે આટલો લાંબો સમય જન સમર્થન મળતું રહે અને ઉત્તરોત્તર વધતું રહે એ ખૂબ મોટા અભ્યાસનો વિષય છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આપ સૌ કાર્યકર્તાઓએ જે નિષ્ઠા અને સમર્પણ ભાવથી જે જવાબદારી મળી અને પરિપૂર્ણ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એનું આ પરિણામ છે કે સહજ રીતે પ્રજાનો પ્રેમ સંપાદન થાય છે. આજે શાયદ ક્યાંક 3 પેઢી ક્યાંક 4 પેઢી એવી હશે કે જે લગાતાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર અવિરત રીતે આશીર્વાદ વરસાવી રહી છે.
અને ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં બહુ મોટી હરણફાળ ભરી છે. એક જમાનો હતો કે મીઠા ઉત્પાદન સિવાય આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા. એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ બનાવતું હોય, એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના એન્જિન બનાવતું હોય, એ ગુજરાત જે આજે વિમાન બનાવવાની તૈયારીઓમાં પડ્યું હોય, એક ઘટના તરફ જોઈએ તો આપણને એમ લાગે કે કેટલા ઝડપથી સર્વાંગીણ વિકાસ તરફ આપણે વળી રહ્યા છીએ. અને દુનિયા જ્યારે આજે પર્યાવરણની ચિંતા કરે છે, આપણા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને દુનિયામાં આપણી ચોથી સરકાર હતી કે જેણે ક્લાઇમેટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આટલી મોટી સૌર ઉર્જા, સૂર્ય શક્તિ, રિન્યુએબલ એનર્જી એનું ગુજરાત મોટું કેપિટલ બની જશે. અને દેશમાં જે મોટી ક્રાંતિ થઈ રહી છે એમાં ગુજરાતે બહુ મોટી લીડ લીધી છે, ગુજરાતે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને આવા ગૌરવભરી ગાથા ગયા 20-25 વર્ષમાં લખાણી છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, એને જો અવસર મળે તો કેટલી મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે છે એનું આ ઉદાહરણ છે. અને એના જ કારણે ગુજરાતની આવનારી પેઢીઓ છે એ પણ આટલો જ પ્રેમ ગુજરાત ભાજપ માટે વરસાવશે એવી મને શ્રદ્ધા છે. સાથીઓ, તમે હમણાં ચૂંટણીઓનો જંગ જીતેલો છે એટલે મને ખબર છે કે તમારે શું સાંભળવું છે. બંગાળ, સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા. જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે, હું નથી માનતો કે દેશના ઘણા ખૂણા કોઈ લોકોને બંગાળની દુર્દશાની તકલીફ પડી હશે, પણ દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોઈ શકે? અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય, ગુજરાતને ખૂણે ખૂણે વેદના થતી હોય કે આપણા બંગાળને થયું છે શું? અને ત્યાં તો કલ્પના બહારનો એક હાશકારો અનુભવાય, જાણે બહુ મોટી બેડીઓમાંથી લોકો મુક્ત થયા હોય એવો ભાવ જોવા મળે આપણે. લોકોની આંખમાં હર્ષના આંસુ સુકાતા નથી. ચૂંટણીઓમાં કેટલાય પરિણામો જોયા છે ભાઈઓ, પણ ચૂંટણી પરિણામના આવો પ્રભાવ કદાચ મેં પહેલી વાર અનુભવ્યો છે. આટલા વર્ષના રાજનીતિક જીવનમાં આવી અનુભૂતિ પહેલી વાર થઈ છે. અને ત્યારે મનને એમ થાય છે કે આપણે કેટલું મોટું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 300 કરતા વધારે કાર્યકર્તાઓ બલિદાન આપ્યા છે દોસ્તો બંગાળમાં. અને ત્યારે
એક સંકલ્પ સિદ્ધિમાં પરિવર્તિત થયું છે. અને મને પૂરો વિશ્વાસ છે સાથીઓ કે ભારતીય જનતા પાર્ટી ગવર્નન્સના જે મોડેલને લઈને ચાલી રહી છે, લોક કલ્યાણના જે કામોને લઈને ચાલી રહી છે, એના પરિણામ સ્વરૂપે બંગાળ પણ ગયા 50 વર્ષનો જે ખાડો છે, ખાડો નાનો નથી દોસ્તો, એ ખાડાની ભરપાઈ કરીને બંગાળને દોડતું કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી અવશ્ય કરશે, એવો મને પૂરો વિશ્વાસ છે. સાથીઓ, દેશમાંથી સ્વાભાવિક રીતે આવડી ઘટના બને એટલે લોકોનો ગૌરવ અને આનંદનો ભાવ તો જગે, પણ દુનિયામાં બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. દુનિયાના ગણમાન્ય લોકો એની નોંધ લઈ રહ્યા છે. અને એ પણ નક્કી થયું છે કે જે લોકો નકારાત્મકતાને વળેલા છે, જેમની પાસે દેશને આપવા માટે કોઈ વિઝન નથી, છાસવારે નવી નવી ગાળો શોધી કાઢવી અને બોલ્યા કરવું, યુગ બદલાઈ ચૂક્યો છે. દેશની યુવા પેઢી પોતાના ભવિષ્યને જોઈ શકે છે, સપના સેવી શકે છે, સંકલ્પ કરી શકે છે અને સંકલ્પને માટે અહર્નિશ પુરુષાર્થ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવા સુધી આગળ વધવાની આજની યુવા પેઢીની તૈયારી છે. એના જે એસ્પિરેશન્સ છે, એ એસ્પિરેશન્સને આજે દેશનો નવજવાન જે સંકલ્પો લઈને ચાલી રહ્યો છે, એનાથી દેશના ઘણા રાજકીય પક્ષોના રાજકીય નેતાઓ અજાણ છે એવું લાગે. ગુજરાતી ભાષામાં કહે તો જાણે એમ લાગે મતી મરી ગઈ છે. અને એવે વખતે નિત્ય નૂતન પ્રાણ શક્તિથી ગુજરાત આગળ ધપતું હોય, ગુજરાતનું જન સામાન્યના આશીર્વાદ મળતા હોય, ત્યારે આપણી જવાબદારીઓ પણ અનેક ગણી વધી જાય છે. અને મને પૂરો ભરોસો છે, ગુજરાતની ટીમ પર ભરોસો છે કે જનતા જનાર્દનની આશા આકાંક્ષાની પરિપૂર્તિમાં કોઈ કચાશ રહેવા નહીં દે. સાથીઓ, આવતીકાલે સોમનાથ, થોડા સમય પહેલા પણ હું સોમનાથ આવ્યો હતો. સોમનાથના વિનાશના 1000 વર્ષ, એ વેદનાને ફરી એકવાર યાદ કરવાની જરૂર હતી. અને વેદનાની અંદર સમાયેલી વીરતાને પણ યાદ કરવાની હતી કે કેટલી વાર સોમનાથ તોડ્યું. અને આવતીકાલે આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા. અનેક અવરોધો અને વિરોધો વચ્ચે આવ્યા હતા, ગમા અણગમા વચ્ચે આવ્યા હતા, પણ વિરાસતના મહાત્માને સમજતા હતા, દેશની જડોને જાણતા હતા. અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. એને આવતીકાલે 75 વર્ષ થઈ રહ્યા છે. એ ગૌરવ ભરી પળને ફરી એકવાર એ વિરાસતનું સન્માન કરવા માટે આવતીકાલે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય,
અને એના માટે નિરંતર પ્રયાસ થાય. અને વિરાસત એક નહીં, અનેકવિધ ગુલામીના કાળખંડમાં જેટલું જેટલું સહન કર્યું છે ને, એ બધાની સામે ગૌરવથી ઊભા થઈએ. આજે 10મી મેનું પણ મહત્વ ભારતની આઝાદીના આંદોલનમાં ઓછું નથી. 1857ની પહેલી ક્રાંતિ, સ્વાતંત્ર્ય સંગ્રામનું ભૂગલ 1857માં 10મી મેના દિવસે, અને એવી પળે જામનગરની ધરતી પર તમને બધાને મળવાનું થાય ત્યારે સ્વાભાવિક ગૌરવ થાય છે. દોસ્તો, આટલી મોડી રાત્રે પણ આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા. હું જોઉં છું કે છેડે સુધી લોકો જ લોકો છે. આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અને આજે તો પ્રધાનમંત્રી મોદી એ અત્યારે 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે ખાસ તેઓ અત્યારે જામનગરની અંદર ઉતરાણ કરી ચૂક્યા છે. રાત્રિ રોકાણ પણ તેઓ જામનગરની અંદર કરવાના છે સર્કિટ હાઉસ ખાતે. ખાસ ત્યારે અત્યારે જે દ્રશ્ય ત્યાંથી સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રધાનમંત્રીનું જે સન્માન કરવા માટે મોટી સંખ્યામાં હાલારવાસીઓ પહોંચ્યા હતા.